મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં। તો અહીંયા બાજુમાં દર્શ બેઠો છે। શું હાલે દર્શ? હે મોજે મોજ મોજે મોજ મજા આવે ને દાદાને ઘરે? હા હા મજા આવે ને? હા હા તો આને મજા આવે હે। મમ્મી માથામાં તેલ નાખે છે। ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। તો તમે લોકોને છે ને અહીંયા ગિરનારના દર્શન થાય અહીંથી? હા હા, જો આ ગિરનાર છે, તમે લોકો ગિરનારના દર્શન કરી લ્યો તો ચલો બહાર જઈએ। મામી રસ બનાવવા હે ને કેરી સુધારે છે। તમે ખાવો છો? ખાવો જ હોય ને। શું જો અહીંયા આધી આવી છે ઘરે। શું ખાચો? શું ખાચો? ઓય અર લસણ ખાય? લસણ નો ખવાય, લસણ નો ખવાય। ઉપર રે તને ગમ કરી જાય, ગમ કરી જાય। નાની આ કેળા સુધારે છે, કેળા છે ને કેળા સુધારે, શાક કરવાનું કેળાનું શાક કરવાનું એમ? જો 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 ઉતરી ડાન્સ કર, ડાન્સ કર, જો 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 ને અહીંયા ટીવી છે ચાલુ અને દર્શ કેળું ખાય છે। સારું હે દર્શ ને વાળ કપાઈ આવ્યો છે, બતાવી દો વાળ, જો કટ મારે આવ્યો આ જો મસ્ત વાળ કરી નાખ્યો, કટ મારી લીધી। જો આને કેળું લીધું, આ દર્શભાઈ લીધું ને એટલે રાતે કેળું લીધું। ખાઈ લે બેસીને, ને ગમ કરી જાય, ગમ કરાવું જો તો જો આ છે ને દર્શ ને હું છે ને બે જો અમે બે કાર્ડ્સ રમે છે, એ ટીવી જોવે છે। કેમ હોય હાલ? ચલ શીખવાડ મને। આ હોય ને જે ડેમે ચકલા જજા ઈ જીતી જશે, ઈ જીતી જાય એવું હોય? ચાલો કોઈ કાર્ડ્સ રમવું હોય તો જો શું છે એમાં, એમાં શું શું હોય અંદર બધું જોઈ? મને આ છે ને જો આ છે ને ચીટિંગ કરે, મને બધું જોઈને આપે છો દર્શ। દર્શ ચીટિંગ કરે છે રે, મને બધું જોઈને આપે છે। એવું જ કરે હે ને? ના હવે નથી આપતો, જો ડાયો છે દર્શ, તો ડાયો છે, મારો દીકરો ડાયો છે। પછી હવે શું કરવાનું? હવે ડેમેજ જોવાનું, શું જોવાનું? ડેમેજ ડેમેજ જોવાના। એટલે કામ કરવું। સારું ચાલો તો હવે હે ને આમાં શું ડેમેજ કરવાનું મને નથી ખબર, આને પૂછીને પહેલાં કરીએ અને રમીએ। તો જો આ અત્યારે અહીંયા શીખવાડે છે, અને તમને જો આજે છે ને મારા મમ્મી ભરેલા કેળાનું શાક કરવાના છે, તો તમને આજે ભરેલા કેળાના શાકની રેસીપી મળવાની છે। તો કઈ રીતે બનાવે છે એ હું જોઉં અને હું તમને હમણાં કહું છું। ચાલો મમ્મી મૂક, ચાલો। હા જો ને એનું બીગ છે, જો લઈ ગયો ઈ, જો એક વાર મૂકી દીધું ને પછી બીજી વાર નું આવે હો, બીજી વાર નું આવે હો। હવે તારી જોડે જ રાખ, અને આ કેળાના કટકા થાય। હા રોટલી લોટ છે ઓય, ઓય ભરેલું હે કાચા કેળાનું, ઓય શાક બનવાનું છે, કાચા કેળાનું ભરેલું કા શાક।
અહીંયા બહુ કોણ જીતું? ઓહો હો, મોટું વાળું મૂક ના. હા ચાલશે. જો કીધું તું ને મોટું વાળું મૂકજે. મોટું વાળું મૂકજે. એવું 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 ટ્રેટ કર લાલ બે હાડું લાલ. ચલો 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 ચલો. તો જો અહીંયા કેળાનું શાક બને છે. તેલમાં જો આવી રીતે કેળાની સ્લાઈસ કરી અને પછી એમાં નાખી દીધી છે. તો એ ચડે ત્યાં સુધી હવે એને આપણે ખાવા દેવાના છે. તો ઢાંકણ ઢાંકીને તો જો અહીંયા શાકમાં નાખવાનો મસાલો પણ રેડી થઈ ગયો છે. મસાલામાં શું શું નાખ્યું છે મમ્મી? વરેલ મસાલામાં ખવાડું, ચટણી, મીઠું, હળદર, જીરું. આમાં મમ્મીનો અવાજ બેસી ગયો છે, કોઈને સંભળાય એવું લાગતું નથી મને. આમાં નાખ્યું છે એને ચવાણું નાખ્યું છે, લીલા મરચાં, લીલું મરચું, થોડુંક લસણ નાખ્યું છે, ચટણી, મીઠું, ધાણા જીરું એવું બધું નાખી અને પછી મિક્સરમાં ક્રશ કરીને આવો મસાલો રેડી કર્યો છે. પછી ટમેટું ડુંગળી નાખીશ ધીરે ધીરે. હજી શું નાખવાનું છે? ટમેટું ડુંગળી, ટમેટું ડુંગળી નાખવાનું છે. બોલો હજી ટમેટું આ કે શાક ખાવાનું બાકી છે. તો જો એમાં કેળાની હારે જો ડુંગળી પણ નાખી દીધી છે ને ટમેટું નાખી દીધું છે અને ઉપરથી જો આપણે મસાલો કરેલો હતો ને હમણાં મિક્સરમાં ક્રશ કરેલો એ પણ એડ કરી દીધો છે મમ્મીએ. પછી આ વાન કેટલુંક ચડવા દેવાનું? સડી જવા ખાઈ લઈ લે. ચડી જવા એવું? ટમેટું ગળી જાય નાખ દઈ દીધું, ઉતારી દીધું. બે જા હલાવશું, ઢાંકી દો. જો પછી આવી રીતે હલાવીને થોડીક વાર મૂકી દેવાનું. તો જો હવે અહીંયા આપણું ભરેલા કેળાનું શાક રેડી થઈ ગયું છે. ભરેલા કેળા કે મસાલાવાળા કેળા, કાચા કેળાનું શાક છે. તો જો આવી રીતે બનાવી જોજો. કોઈ બીજી રીતે બનાવતું હોય તો ટ્રાય કરી જોજો, પછી કેવું લાગે છે કહેજો.